તો ટકો સરહદમાં હારી ગયો ને ટકાઈ નાસ્તો હતો ને કરાવી દીધો. તો રામ રામ મિત્રો, હું સૌ ભવકોન મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. ને હવે ઉપડવી કારખાને પગી ગયા ને ખોલી નાખ્યું શટર ખોલ્યું છેઠે હીરા બેહારવાનો લોટ આપી દીધો. તમારો છેઠે લોટ આપ્યો ને હેમરી પૂરી થઈ ગઈ એટલે નવી હેમરી ચડાવી દીધી. 12 વાગી જાય એટલે ઉપડી જાય ઘર બાજુ. રે પોગીને જોયું એટલે જમવામાં જ આવું કાક હતું ને તાજી છાશ હતી. તાજી છાશ ના 2 વાટકા ભરીને પી. તાજી છાશ ના 2 વાટકા ભરીને ધાબામાંથી વી આવ્યો. ટાઈટ વાતી હતી એટલે ધાબામાંથી એટલે તડકો હતો એટલે 2 વાગી જાય ને કારખાના બાજુ ઉપડી જાય. તમારે ઘડિયા 10 મિનિટ વાહે હશે હો. પાછી આવીને આપણું કામ હતું લોટ બેહારવાનો. લોટ તો બેહારી દીધો પણ થોડાક બીજા લોટના પેકેટ આપવાના બાકી હતા એટલે પેકેટ મળ્યા. ખાસ તે અમારા ગામમાંથી ગઢપુર થી દ્વારકાની યાત્રા નીકળી. સરહદમાં હારી ગયો એટલે ટકા નાસ્તો કરાવવાનો હતો. નાસ્તો કરાવી દીધો. નાસ્તો કરીને કારખાને સા પી લીધી. સા પી ટાસકા જેવો થઈ ગયો. કહી દીધું સા પીને ભલે ટાસકા જેવો થઈ ગયો. આ લોટને પટા મારી દેતું. મારી દીધા. સટને ચાલુ દઈ દીધું અને ટકાને સાવી દઈ દીધી. ઘરે પહોંચી જા, વાળું પાણી કરી લીધી ને હવે ઉપડી જાય પાછા ગામમાં. બસ ટાઈટ બહુ પડી એટલે બધા ભાઈબંધો ભઠ્ઠો કરીને મીડા તાપવા. તો મિત્રો, આ મિની વ્લોગ મારો અહીંયા પૂરો થાય છે. તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો જરૂર કરતા જજો.